नमोताय जाते वै हरिहंतानि महा करिमंगल करियो महा ग्रंथ करने को का जाते मिले समाज सब पावे निज पद आत्म रूप अनुपम भवसी उतरो આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિ મોક્ષમાર્ગ સંબંધી જે એને વિપરીત સોચ છે, વિપરીત ધારણા છે, એની અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે અને એનું ખંડન પણ પંડિતજી કરે છે. એમાં મોક્ષમાર્ગ એટલે વ્યવહાર મોક્ષમાર્ગની વાત છે કે નિશ્ચયના પ્રતિપાદન રૂપ, નિશ્ચયના પ્રેરક રૂપ જે વ્યવહાર મોક્ષમાર્ગ જે આત્મહિતમાં નિમિત્ત બને છે એવા કાર્યોનો એ નિષેધ કરે છે. એ સંબંધી વિપરીત અભિપ્રાય છે એનો અને એનું ખંડન અહીંયા પંડિતજી કરી રહ્યા છે. એમાં એક માન્યતાની ચર્ચા વિશેષ રીતે પૂરી થઈ. એ કહે છે કે શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક છે. એની સામે પંડિતજી કહે છે કે તારી વાત સાચી છે કે પરદ્રવ્ય છે શાસ્ત્ર આદિ, એનું લક્ષ્ય કરી અને એમાં જો કોઈ જીવ સંતુષ્ટ થઈ જાય છે તો એને આત્માનુભૂતિ નથી થતી. એ અપેક્ષા તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તું એનો સર્વથા નિષેધ કરે તો અહીંયા કહે છે કે આત્માનુભૂતિ પહેલા અને આત્માનુભૂતિ થઈ ગયા પછી જ્ઞાનીઓ પણ સ્વરૂપનો પુરુષાર્થ વિશેષ ન થવાના કાલમાં સ્વાધ્યાય જેવી પ્રવૃત્તિમાં આવીને સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ એ માધ્યમમાં કરે છે. એટલે એ અપેક્ષા એ નિરર્થક નથી એમ પણ પંડિતજી કહે છે. કેમ કે નિશ્ચયાવાસી સ્વાધ્યાયની પ્રવૃત્તિનો નિષેધ કરે છે. એના જીવનમાં સ્વાધ્યાયાદી પ્રવૃત્તિનો વિરોધ કરે છે. એટલે અહીંયા આ પ્રમાણેની ચર્ચા છે. ત્યાર પછી જો એનું કન્ક્લુઝન રૂપ આવ્યું હતું ને, માટે શાસ્ત્ર સ્વાધ્યાયમાં ઉપયોગ લગાવવો યોગ્ય છે. એના પછી બીજી માન્યતા મોક્ષમાર્ગ સંબંધી એની જે વિપરીતતા ચાલે છે, વળી દ્રવ્યાદિકના અને ગુણસ્થાનાદિકના વિચારોને તું વિકલ્પ ઠરાવે છે. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં અહીંયા એક પ્રકારથી નરમ પડ્યો નિશ્ચયાવાસી અને એમ કહે છે કે આત્માની વાતો, આત્મા સંબંધી વિકલ્પ તો ઠીક છે, તો કરવા જોઈએ, પરંતુ જે ગુણસ્થાન, માર્ગના સ્થાન, દ્રવ્ય ગુણ પર્યાય એ સંબંધી વિચારો જે કરવામાં આવે છે એ તો બધા વિકલ્પ છે. ગઈકાલે આપણે ચલાવી રહ્યા હતા, એમાં થોડોક વિચાર કર્યો બી હતો. હવે જુઓ, હવે એ વિકલ્પ તો છે, જો અહીંયા વિકલ્પ તો છે, સીધો નિષેધ નથી કરતા સ્વામીજી, વિકલ્પ તો છે. મૂળ આનો બેઝ શું છે કે કાલે કહ્યું બી હતું કે આત્મા સંબંધી વિચાર કરવા, શુદ્ધનેના વિષયભૂત ભગવાન આત્મા સંબંધી પણ હું શુદ્ધ છું, બુદ્ધ છું, ધ્રુવ છું, એ વિચાર પણ વિકલ્પ છે. અને એ બી વિકલ્પ છે અને આ દ્રવ્ય ગુણસ્થાન આદિનો વિચાર કરવો એ પણ વિકલ્પ છે, ના નથી. પણ એમાં તો એક ભેદ કરે છે કે ઓલા તો ઓલું બરાબર છે અને આ ગુણસ્થાન આદિના વિચારો કરવા એ વિકલ્પ છે. સાંભળજો એ શું કહે.
અહીંયા પંડિતજી એ દિશામાં લઈ જવા માગે છે કે જે ઇન્દ્રિય પંચેન્દ્રિયના વિષય સંબંધી વિકલ્પ છે એનો તો નિષેધ કરે તો સમજમાં આવે છે, એનાથી તો નુકસાન છે. પણ જીનવાણીના કોઈ અંશ સંબંધી વિચાર કરવો અને એ કોઈ એવો દોષ નથી. સ્વરૂપની લીનતાની સામે એ દોષ છે એ વાત જુદી છે. એના પર જ આખી ચર્ચાઓ વિસ્તારને પામશે. અહીંયા કહે છે જો હવે એ વિકલ્પ તો છે, વાત સાચી છે, વિકલ્પ છે, પરંતુ ઉપયોગ નિર્વિકલ્પ ન રહે. આવ્યું ને, જ્યારે ઉપયોગ નિર્વિકલ્પ ન રહે અને આ વિકલ્પો ન કરે અથવા આનો નિષેધ કરે તો અન્ય વિકલ્પ થાય છે. અહીંયા સુધી આવ્યા હતા. હવે અન્ય વિકલ્પની દશા શું છે? અને તે ઘણા રાગાદી ગર્ભિત હોય છે. એ બધા જે વિચાર છે તો વિશેષ રાગાદી વધારવા વાળા છે. અન્ય જે વિકલ્પો છે એની તુલનાત્મક સાપેક્ષતા છે. આ બધી સાપેક્ષતાની અનુસાર જો વિચાર ન કરે, નિરપેક્ષ થવા માટે કરવી જોઈએ એ વાત એ બરાબર છે, પણ સાપેક્ષતા અનુસાર જો એનું જીવનનું ચિંતન ના હોય તો એ જીવ વાસ્તવમાં સ્વચ્છંદ થઈને પાપમાં ચાલી જાય છે. મૂળ વાત એ છે. અહીંયા જે રાગાદી ગર્ભિત વિચાર, અન્ય જે વિકલ્પ તું કરે એ તો રાગાદી ગર્ભિત છે અથવા રાગાદિકના પોષક છે. ગર્ભિતનો અર્થ એમ છે અન્ય જે વિકલ્પો છે તો રાગાદિકના પોષક છે. એની સામે આ વાત મૂકવામાં આવી છે. એ જે વિચાર કહ્યું ને, વિચાર, રાગાદી ગર્ભિત વિચાર અને વિકલ્પ, બે વસ્તુ બહુ અહીંયા તો ચર્ચા થઈ ગઈ છે આ મંડળમાં. તો આપણે અહીંયા કે વિચારને કોઈ જગ્યાએ જ્ઞાનની પર્યાય કહી, વિચારને કોઈ જગ્યાએ રાગાદિક રૂપ વિકલ્પની પણ પર્યાય કહી. બંને વાત જીનવાણીમાં મિલે છે. તો વિચાર તો પ્યોર જ્ઞાનની જ પર્યાય છે, પરંતુ જે વિચાર શુભ ઉપયોગમાં પરિવર્તન કરે, એની સાથે સંગતિ કરીને પ્રવૃત્તિ કરે, એ વિચારને વિકલ્પ પણ કહેવાય છે. રાગાદી વિકલ્પ કહેવાય છે. એટલે જ્ઞાનને સમર્પિત કર્યું. રાગાદીમાં જ્ઞાન ઉલઝ્યું, રાગાદી ભાવોમાં જ્ઞાનની સંગતિ કરી, તો એ વિચારોને વિકલ્પ કહેવાય છે. બહુ વિસ્તાર થઈ ચૂક્યો છે, આ તો યાદ કરાવું છું તમને. તો અહીંયા જે વિકલ્પ કહ્યો છે તો જેમ પંચેન્દ્રિયના વિષયોમાં જેમ જ્ઞાન કરવામાં આવે છે એવી રીતે મન દ્વારા કોઈ વિષયો બારામાં સોચવું, કલ્પના કરવી, એનું નામ વિકલ્પ છે. અહીંયા જે વિકલ્પ છે. બાકી વિકલ્પનો અર્થ બી તો જ્ઞાન થાય. બહુ ચર્ચા થઈ છે કે જ્ઞાન છે એ વિકલ્પાત્મક છે, સવિકલ્પ છે, અને દર્શન નિર્વિકલ્પ છે. જ્ઞાન દર્શનનો જ્યારે વિષય ચાલે છે ત્યારે આમ લઈએ છીએ જ્ઞાન સાકાર છે, દર્શન નિરાકાર છે. શું સબ યાદ છે બધું? અચ્છા, મને બતાવો. આ પ્રશ્ન અવશ્ય હું પૂછું છું. જે કેવલી ભગવાન છે એ નિર્વિકલ્પ છે કે સવિકલ્પ છે? કેવલી ભગવાન નિર્વિકલ્પ છે અને કેવલ જ્ઞાન સ્વવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? કેવલ જ્ઞાન તો સવિકલ્પ છે, પાંચો જ્ઞાન સ્વવિકલ્પ છે. સવિકલ્પનો શું લેવો છે? ત્યાં વિકલ્પ, વિશેષ કલ્પ જ્ઞાન, પદાર્થોનું, જ્ઞેયોનું વિશેષ પ્રતિભાસ જેમાં થાય એને જ્ઞાન કહે છે. અને જે ચેતનામાં પદાર્થોનું સામાન્ય અવલોકન થાય, સામાન્ય પ્રતિભાસ થાય એને દર્શન ચેતના કહે છે. તો એ અપેક્ષાએ વિકલ્પનો અર્થ ત્યાં એમ છે. અહીંયા જે મોક્ષ માર્ગના પ્રકરણમાં વિકલ્પ શબ્દ રાગના અર્થમાં લેવું કે જેમ પાંચેન્દ્રિય સંબંધી કોઈ પદાર્થો જ્ઞાનનો વિષય બને છે અને એમાં જાણે છે, એ રીતે આ મન દ્વારા પદાર્થ જે જણાય છે એ બારામાં જે સોચે છે, રાગ સહિત સોચે છે. આપણે કોઈ બી પદાર્થનું પાંચેન્દ્રિયને મન દ્વારા જાણવું થાય છે. જાણવું થાય છે તો એકલું જાણવું થાય છે કે સાથે બીજું કંઈ પણ થાય છે? જાણવું થાય છે મતિ શુદ્ધ જ્ઞાનમાં, પાંચેન્દ્રિયને મન દ્વારા પદાર્થો સંબંધી બોધ થાય છે, એમાં માધ્યમ બને છે. પણ ઇન્દ્રિયો ખાલી જાણવામાં જ માધ્યમ બને છે કે જાણેલા પદાર્થો સાથે ઓર બી કોઈ જીવ છે ને કલ્પનાઓ કરે છે ને, તો એ કલ્પનાનો અહીંયા વિકલ્પ કહે.
એકલું જાણવું થાય તો બહુ સુંદર વાત છે, પણ એકલું જાણવું થોડી થાય. જાણવાની સાથે સાથે એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના એ કરે છે. જાણવામાં આવતા પદાર્થ જાણવાની સાથે સાથે એમાં હે ને સારું ખરાબ ગુરુ હે ને ભાવે છે, ગમે છે, નથી ગમતું એવી જાતિની કલ્પનાઓ પણ કરે છે. તો આ જે કલ્પનાઓ કરે છે એને વિકલ્પ કહેવાય છે. તો આ વિકલ્પની પરિભાષા. હવે જે પણ કોઈ વિકલ્પ છે, જ્યારે અહીંયા કહે છે કે જે ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવસ્થાન, દ્રવ્ય આદિ સંબંધી વિચાર કરવો એ તો વિકલ્પ છે એમ કહે છે નિશ્ચયવાસી. તો કહે છે કે જો તું નિર્વિકલ્પ થઈ જાય અને આ વિકલ્પ ન કરે તો તું બરાબર છે, પરંતુ જો નિર્વિકલ્પ ન થાય ને આ વિકલ્પ ન કરે તો તું શું કરે? આખું ખ્યાલ આવે. અગર જો તું નિર્વિકલ્પ સ્વરૂપમાં, નિર્વિકલ્પ દશામાં તું નિરાંતથી તું એમાં લીન થઈ જાય તો બરાબર છે, પણ તું નિર્વિકલ્પ ન રહે અને તું આનો વિકલ્પનો પણ નિષેધ કરે તો તું પછી કયા વિકલ્પો કરીશ? હે ને? એ બે જ અવસ્થા છે ને, એક નિર્વિકલ્પ, એક વિકલ્પ. અગર જો નિર્વિકલ્પ પોઝિશનમાં નથી તો વિકલ્પ કરીશ, અને વિકલ્પમાં તું આ વિકલ્પનો નિષેધ કરે છે તો કયો વિકલ્પો હશે? તો એ જે કોઈ વિકલ્પો હશે એ બધા કેવા હશે? રાગ ગર્ભિત હશે, રાગ પોષક હશે, રાગ વધારવા વાળા હશે, રાગના પોષણ કરવા વાળા હશે. માન લો કે આપણે અત્યારે બધા ભેગા થઈને આપણે આત્માની ચિંતન નથી કરતા, ચર્ચા નથી કરતા, સાત દ્રવ્યોની ચર્ચા નથી કરતા, અને આપણે મળીએ છીએ, આપણે એક ગેટ ટુગેધર રાખીએ છીએ, અને ગેટ ટુગેધરમાં આપણે આ તત્વ ચર્ચાનો વિષય નથી રાખતા, તો કોઈક તો વિષય હશે ને. તો એ જે વિષય હશે એ કયો હશે? રાગના પોષણનો હશે કે રાગને મટાડવા સંબંધી હશે? કોઈ બી તમે તમારા એકલામાં વિચારો કે આપણે આ તત્વ વિચાર ના કરીએ તો કોઈ કાર જોઈએ આપણે ને કાર સંબંધી વિચાર કરીએ કે જો બી વિચાર કરીએ, શું કરશું? એમાં રાગ વધશે કે ઘટશે? આપણે બી આવી કાર હોય તો હે ને, અત્યારે આ નવી એડિશન છે, આ નવું વર્ઝન છે, આમ છે, તેમ છે, આટલી ફેસિલિટી છે, આ છે, તે છે, એમ કોઈ જે વિચારે છે કે ગાડીમાં જતા એરિયા સમિતિનું પાલન થતું નથી એવું વિચારે? ગાડી સંબંધી વિચારે ને? કેવું સ્ટેટસ હોય, આવી ગાડી હોય તો કેવો આનંદ હોય, એમ ઈચ્છા દર્શાવે. માર્ગદર્શન ગાડીની ઈચ્છા બહુ દર્શાવે. મને એમ થાય કે જો એ ગાડી લાવી દીધા પછી એને એવું લાગશે એ ટાઈપની ગાડી જે વિચારે છે એની કલ્પનાની, તો એમ લાગશે કે મારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ. પોસિબલ છે? હું ઘણી વાર એને આરતી સમજાવું, ખબર નહીં ત્યાં છે કે નહીં. હવે તો આખો દિવસ આ રીતે કલ્પનાઓ કરતા હોય, બાજુમાં બેસે ને એક જ ખુરશીમાં બાજુમાં, તો એ મને ઓર્ડર બતાવે, હું એને ઓર્ડરમાં સુખ નથી એ બતાવું. બંનેનું ચાલ્યા રાખે ને બંને વેપારમાં બેઠા હોય પાછા. ભાવ એને ભાવ જે એગ્રેસિવ પણ આવતું હોય ને એ અટકી જાય. બાકી રાગ તો આવે જ છે, નહીં તો ઓફિસમાં શું કામ દેખાય? વેપારનું પરિણામ તો છે જ ને. તો પરિણામ હોવા છતાં બી ત્યાં એ સંબંધી આપણને રસ ન પોસાય એવું જીવન, એવું પરિણમન હોવું જોઈએ. અને એ વાત બી એક આપણે આ શીખવા જેવી છે આ વસ્તુ. એને એન્જોય છે તો બધી ગેમો છે, શું છે તો બધા રમત છે, કર્મની રમત. એ રીતે જો ક્યાં આવ્યા હતા? હા, આ વિકલ્પની વાત હતી ને, તો કે એ રાગ આદિ ગર્ભિત હોય છે, રાગ મિશ્રિત હોય, રાગવર્ધક છે. આ ગુણસ્થાન આદિ વિચારો ન કરે તો પછી બીજા વિચારો શું કરી શકે? સાંભળજો, એની સામે શું લોજિક મૂકે છે. વળી જો હજુ પંડિતજી હજુ કંઈક કહેવું, વળી નિર્વિકલ્પ દશા નિરંતર રહેતી નથી. કોઈ કહે કે આપણે તો નિર્વિકલ્પ જ રહીએ ને, પણ સદા નિર્વિકલ્પ રહેવાની અવસ્થા તો અર્યંત વિદ્વાનને છે. મુનિરાજની પણ નિર્વિકલ્પ દશા નિરંતર રહેતી નથી, અને નથી રહેતી તો એ આ જ ઉપાય કરે, સ્વાધ્યાય જ કરે. ધ્યાનમાં ન રહે તો સ્વાધ્યાય કરે, હે. પછી સ્વાધ્યાયનું માધ્યમ પૂજન હોઈ શકે, સટાવશ્યક રૂપ ક્રિયાઓ હોઈ શકે, કોઈ બી હોઈ શકે. માત્ર કોઈ શાસ્ત્ર જ વાંચીને સ્વાધ્યાય થાય છે. પૂજન બી એક સ્વાધ્યાય રૂપી જ છે. આપણે જે પૂજન કરીએ છીએ એ બી એ માધ્યમમાં બી સ્વાધ્યાય જ છે. શું કરીએ છીએ? ભગવાનનો ગુણાનુવાદ કરીએ છીએ, આપણા દોષોની નિંદા કરીએ છીએ, ગુણ દોષોનું ભેદ જ્ઞાન કરીએ છીએ. તો એ સ્વાધ્યાય નથી તો શું છે? ભક્તિ હોય, પૂજન હોય, જે બી ચર્ચા વાર્તા હોય, એ બધામાં એક પ્રકારથી સ્વાધ્યાયના જ પ્રકારાંતર છે, હે ને. સ્વના અધ્યાયમાં જ કારણભૂત બનવા વાળી પરિસ્થિતિઓ છે,
અને એના માટે જ કરવામાં આવતી હોય છે, એ જ પ્રયોજન હોય છે. બીજું કોઈ પ્રયોજન હોય તો સમજી લેજો કે દુષ્ટતા છે. બીજા પ્રયોજનો હોઈ શકે ને, પૂજન કરવા પાછળ કોઈ સાંસારિક લાભ કામના, સ્વાધ્યાય કરવા પાછળ જ્ઞાનનું અભિમાન માન આદિ એ બધું પોષણ થતું હોય છે, તો એ અલગ દિશામાં ગયું, એ તો આવીને ડૂબ્યો. એ બહુ શાંતિથી વિચાર કરજો ભાઈ, માર્ગ મળ્યો છે ને. અન્ય અપ્રયોજનભૂત વાતોમાં સમય કાઢવા જેવું નથી. મારી ભૂલ ક્યાં થાય છે, દૃષ્ટિના વિષયભૂત પરિણતિમાં પણ વિચાર કરવા, અધ્યેય સમ્યક દર્શનની વિશુદ્ધિ માટે ખબર છે પંડિત ટોડરમલજીએ કહ્યું, ગુરુદેવસિંહે કહ્યું, શ્રીમદજીએ કહ્યું કે કઈ વિશુદ્ધિ છે. સામાન્ય સદાચાર તો હોય છે, પણ કઈ વિશુદ્ધિ છે? હું કોણ છું વિચાર કરો, મારું સ્વરૂપ શું છે, હું ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, इन भावों का फल क्या होगा, વિચારવાનું કહ્યું છે કે નહીં? અગર જેને આવો બધો વિચાર, ખાલી આત્માનો વિચાર કહ્યો કે આટલા બધા સ્ટેપ કહ્યા, હજુ ઘણા સ્ટેપ કહ્યા હે ને, બધા સાતે તત્વના વિચારની વાત કહી છે. વાત તો એમ છે. જુઓ, વળી નિર્વિકલ્પ દશા નિરંતર રહેતી નથી. કેમ નથી રહેતી એનું બી લોજિક આપ્યું છે, ન્યાયસંગત. કારણ કે છદ્મસ્તનો ઉપયોગ એકરૂપ ઉત્કૃષ્ટ રહે તો અંતર્મુરત જ રહે. શું કહ્યું? અગર છદ્મસ્તનો ઉપયોગ એકરૂપ રહે, સ્થિર રહે, ઉત્કૃષ્ટ, તો કેટલું રહે? યથાયોગ્ય અંતર્મુરત જ રહે છે. અને યથાયોગ્ય અંતર્મુરતમાં બી એવું એકત્વ આવી જાય, ઉત્કૃષ્ટપણું, તો નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ જાય. પરંતુ ન એવો પુરુષાર્થ થાય એ માધ્યમમાં, એ અંતર્મુરતમાં, તો નિયમથી છઠ્ઠામાં આવે છે, એ લેવલમાં. હવે નીચેના શુદ્ધ ઉપયોગની કિંમત કેટલી? જ્યારે છઠ્ઠા સાતમા વાળાની દિશા આ હોય, નિરંતરતા નથી બનતી, ઉપયોગરૂપ, પરિણતિરૂપ તો છે, તો કમાણી છે, પરંતુ નવી કમાઈ થવામાં નિરંતરતા નથી આવતી ઉપયોગની, હે ને. કે છદ્મસનું સ્વરૂપ જ એવું છે. હા, એ એકાગ્રતામાં જે ઉત્કૃષ્ટ એક અંતર્મુરત કહ્યું, એમાં પૂરો પુરુષાર્થ મૂકી દે તો પછી એ છદ્મસ નથી રહેતો, પછી એ કેવલ જ્ઞાની થઈ જાય છે, પરિપૂર્ણતાને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં તો નિરંતરતા રહે છે. પણ જ્યાં નિરંતરતાનો અવસર નથી, ત્યાં નિયમથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલું રહે છે? અંતર્મુરત કાળ. તો અંતર્મુરત કાળ પછી નિયમથી એ વિકલ્પ કાળમાં આવે છે, હે ને, જે ધ્યાન કાળ, વિકલ્પ કાળ. તો વિકલ્પ કાળમાં આવે છે, તો ત્યાં પછી બુદ્ધિપૂર્વક શું વિચાર કરવો, એને કે જે સ્વરૂપમાં જવા માટે અનુકૂળતા પ્રદાન કરે, સ્વરૂપમાં જવા માટે માહોલ બનાવે, એવા માહોલ માટે મુખ્ય સ્વાધ્યાય છે, હે ને, એ અહીંયા કહે છે. હવે જુઓ, એને એના તરફથી જબરજસ્ત તર્ક છે. ઠીક છે, માની લીધું કે બરાબર છે, વિચાર તો કરવો જોઈએ તત્વોનો, પણ હવે એનું એકાંત ક્યાં ચાલે છે? તું કહીશ કે એના તરફથી હું આત્મ સ્વરૂપનું ચિંતન અનેક પ્રકારે કર્યા કરીશ, એને તમે ગુણસ્થાન, માર્ગના સ્થાન, દ્રવ્ય ગુણ, પર્યાય, આ બધું ચિંતન કરવાનું અમને તમે નહીં સમજાવો. અમારે ચિંતન કરવામાં અમે તમારી વાત માનવા તૈયાર છે પ્રફુલભાઈ, પણ શાનું ચિંતન કરીશું? એક આત્માનું ચિંતન કરીશું, હે ને, અનેક પ્રકાર. એટલે કે હવે જો એમાં પંડિતજી શું જવાબ આપે છે, ખરેખર આવી વિચક્ષણ બુદ્ધિ તો અત્યારે તો જોવા નથી મળતી. શું કહે છે? હવે જવાબ છે, પણ કહ્યું ત્યાં જવાબ છે. હવે પ્રશ્નોત્તરમાં મટાડીને ડાયરેક્ટ સળંગ લખ્યું છે. પણ સામાન્ય ચિંતનમાં તો અનેક પ્રકાર બનતા નથી. હલાવે કે સાંભળજો કઈ દશામાં લઈ જાય છે. સામાન્ય ચિંતનમાં તો અનેક પ્રકાર બનતા નથી, બરાબર છે? અનેક પ્રકાર બને. સામાન્ય ચિંતનમાં શું ચિંતન કરશો, કેટલું કરશો? માન લો કે ખરેખર તો સામાન્ય શું છે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એને એ અગર અભેદ છે, ભેદ રહિત છે, એ સામાન્ય છે, તો કોઈ અપેક્ષા એ પણ વિશેષ છે. પ્રમાણની અપેક્ષા આ પણ એક અંશ છે, અંશ હોવાથી એ પણ દ્રવ્યનું એક વિશેષ છે. ક્યાંથી લેશો? આ બધી બહુ સૂક્ષ્મ વાતો છે, આપણે અહીંયા નથી વિશેષ જવું એમાં, પણ ખ્યાલ આવે જીતુભાઈ, ક્યાંય ને ક્યાંય આ ટચ થાય છે. અને સામાન્યનું ચિંતન કેટલું કરશો, કેવી રીતે કરશો, કેટલું કરશો? તમે કાંઈ હું ધ્રુવ છું, એ બી તો વિશેષ છે, હે ને. હું જ્ઞાનમયી છું, તો એ તો બાકીના અનંત ગુણાત્મક ક્યાં ગયા? તો એ બી તો અનંત ગુણોની અપેક્ષા હું જ્ઞાનમયી છું એક વિશેષ છે. તો ખાલી હું એક સામાન્ય છે. હવે હુંમાં તમે કેટલો વિચાર કરશો, કેટલો વિચાર કરશો? એ અહીંયા પંડિતજી કહે છે. અને હું માટે તારે વિચાર કરવો છે. હું જે છું ને
એ અનુભવવાનો વિષય છે. હું જે છે વિચારવા માત્રનો વિષય નથી. વિચારવામાં તો વિશેષ જ વિચારવું પડશે. વિચારમાં વિશેષ હોય છે અને અનુભવમાં સામાન્ય હોય છે. આ પ્રક્રિયા હે ને. અને અનુભવમાં જે સામાન્ય છે એ સામાન્યનું આશ્રય હોય છે, એનો પક્ષ હોય છે, અને વાસ્તવમાં એની દ્રષ્ટિ હોય છે, અને એનું વલણ હોય છે, એનું પોષણ હોય છે, અને ચિંતનમાં વિશેષ હોય છે. અવિશેષ વગર તમે સામાન્યને કેવી રીતે ઓળખશો? 8 વીઘા થાય એટલે તો આવી હું આત્મા આત્મા આત્મા. આત્માનો અનુભવ કરો, આત્માનો અનુભવ. આત્મા છે શું? ત્યારે વ્યવહાર ઉભો થાય છે. ભીતથી સમજાવવું પડે છે કે આત્મામાં આનંદ, ગુણ છે, જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. એના વગર કેવી રીતે એનો મહિમા છે? એમ કહે છે પંડિતજી, જો ઘણી બધી બાબતો અહીંયા સમજવાની છે ભાઈ. જો હા શું કહે છે? જો તું કહીશ કે હું આત્મ સ્વરૂપનું ચિંતન અનેક પ્રકારે કરીશ, પણ સામાન્ય ચિંતનમાં તો અનેક પ્રકાર બનતા નથી. બરાબર છે? તથા વિશેષ કરીશ, અવિશેષ કરીશ તો દ્રવ્ય ગુણ પર્યાય ના ગુણસ્થાન અને માર્ગનાદી શુદ્ધ અશુદ્ધ અવસ્થા ઇત્યાદિ વિચાર થશે. એના વગર સંભવ નથી. જો દ્રવ્ય ગુણ પર્યાય, હવે ગુણનો વિચાર કરવો એ વિશેષ નથી. જો એક નયની એક વાત કહું તમને, એક બે વાત થોડી સમજીએ કે બે નહીં કહ્યા. એક દ્રવ્યાર્થિક નહીં, એને દ્રવ્ય સ્વભાવ વિષય લઈ લીધો. પર્યાર્થિક નહીં, એને પર્યાય વિષય લઈ લીધો. પછી ગુણાર્થિક નહીં કેમ ના લખ્યો? આ પ્રશ્ન છે નહીં ચક્રમાં, હે ને. બહુ જોરદાર છે કે ભાઈ ગુણાર્થિક નહીં બી તો રાખો, ગુણાર્થિક નહીં પછી કઈ કયા નહીં મન નાખો. બે નહીં કહ્યા ને. થોડી સૂક્ષ્મ ચર્ચા આવશે ભાઈ. આપણે સરળ બહુ કરી રહ્યા છે, પણ હવે થોડું સમજવું પડશે. એક છે દ્રવ્યાર્થિક નહીં અથવા નિશ્ચય નહીં, એક છે વ્યવહાર નહીં, એક છે પર્યાર્થિક નહીં. એ બે કોમન છે ને. તો દ્રવ્યાર્થિક નો વિષય કયો છે? દ્રવ્ય સ્વભાવ. તો દ્રવ્ય સ્વભાવને તો એ ખેંચી ગયો. અને પર્યાર્થિક નો વિષય પર્યાય. તો પછી ગુણાર્થિક નહીં કેમ ના મૂક્યું એમ, હે ને. તો ગુણ વિશેષ ગુણની બી તો ચર્ચા કરવી જોઈએ ને. તો કે ચિંતા નહીં કરો, ગુણાર્થિક નહીં ને બંને નવમાં સમાહિત કર્યા. કહેલાય કે નહીં? અગર જો ગુણને અભેદ તરીકે લઈશ તો દ્રવ્યાર્થિક નિયમમાં જશે, અને ગુણને ભેદ તરીકે લઈ જઈશ તો પર્યાર્થિક નિયમમાં જશે. અને ભેદ તરીકે વિચાર તારે કરવો જ પડશે. અને જ્યારે દ્રષ્ટિ કરવી હશે અથવા અનુભવ કરવો હશે ત્યારે એને ગુણનો ભેદ મટાડીને અભેદ અનુભવ કરવો પડશે. આ સિસ્ટમ છે કે નહીં? એટલે તું જ્ઞાનના પ્રકરણમાં જે રીતે સમજવું જોઈએ. તો આ રીતે અહીંયા કહ્યું છે કે આપણે દેવસેન આચાર્યનું નૈચિકૃત્વ વાંચજો. બહુ બધી સ્ટડી એક વખત થયેલી પણ છે, હે ને. પણ કરવી જોઈએ વારંવાર. ક્યારેક આપણે શિથિલ થઈ રહીએ છીએ, વારંવાર કરવી જોઈએ, હે ને. 47 નય પ્રજ્ઞાપન ગુરુદેવસિંહના પ્રવચન 47 નય ઉપર. નય ચક્રમાં જે છે ને કયા આચાર્ય, અકલંક દેવ આચાર્ય છે, ઘણી બધી બાબતો છે. તો દેવસેનાચાર્યની જે નયચક્રમાં એક પ્રશ્ન સાંભળ્યો, બહુ મજા આવશે. એમાં એમ કહે છે કે આત્મા તો નયાતિક્રાંત છે, હે ને. આત્મા નયાતિક્રાંત છે કે નહીં? એમાં તો ન નિશ્ચય ને એનો વિકલ્પ છે, ન વ્યવહાર એનો વિકલ્પ છે. એ તો વિકલ્પાતીત છે, નયાતિક્રાંત છે. તો પછી તમે અમને આ નયોના ચક્કરમાં શું કામ નાખો છો? નય ચક્કર કહીને ચક્કરોમાં શું કામ નાખો છો? એમ સ્પષ્ટ આ પ્રશ્ન કરવામાં આવે. આ નયોના વિકલ્પો અને આ સંબંધી શુદ્ધ નથી આમ છે, અશુદ્ધ નથી આમ છે. તો એ બધા નય વિકલ્પો છે. અચ્છા, જે એની અનુભૂતિ છે, પદાર્થ તો પક્ષાંતિક્રાંત છે જ. દ્રવ્ય સ્વભાવ તો નયોથી રહિત જ છે, નયોના વિકલ્પથી રહિત જ છે. સમજી લીધું, બરાબર છે. પણ જે અનુભૂતિ છે, એ અનુભૂતિ બી તો નયાતિક્રાંત છે. નયના વિકલ્પોથી રહિત થઈને અતિક્રમે છે. જ્યારે નયોના વિકલ્પોથી ત્યારે અનુભૂતિ પ્રગટ થાય છે. તો પછી તમે નયોમાં તમે લઈ જઈને ઉલજાવો છો શું કામ? આ એક પ્રશ્ન મૂકે. બહુ સુંદર જવાબ આપ્યો છે, અદ્ભુત જવાબ આપ્યો છે. આચાર્ય દેવસેન કહે છે કે આ જીવ મોહના ઉદયથી અનાદિથી અસત કલ્પનાઓ કરે છે. આ તો ખ્યાલ આવી ગયો ને? મોહના ઉદયથી અનાદિથી અસત કલ્પના કરે છે. અસત કલ્પના એટલે હું પુરુષ છું, પત્ની છું, આ છું, તે છું, સહયોગની સાથે મિલાવીને અસત કલ્પના કરે છે. તો એ અસત કલ્પનાઓને મટાડવા અર્થે
સત્કલ્પનાનું નિરૂપણ કરવા અર્થે નય જ્ઞાનની જરૂરી છે. તો નય જ્ઞાન દ્વારા જે અપેક્ષા સાપેક્ષવાદ સ્યાદવાદ દ્વારા તું પુરુષ છે તો કઈ અપેક્ષા એ છે, અને તું પુરુષ નથી તો કઈ રીતે તું પુરુષ નથી, અને પુરુષની વખતે પણ તું ભગવાન આત્મા છે તો કેવી રીતે છે, એ બધું જે સત્કલ્પનાઓ જે છે, સત્ય જે છે, એ સત્ય તને નય દ્વારા થશે. જો તમને એક યાદ કરાવું, એનો એક પ્રયોગ બતાવું કે 31મી ગાથા મેં અહીંયા લીધી હતી, કોઈને યાદ હોય તો આપણે 19 થી લઈને 31મી ગાથાઓ જ્યારે ચાલી ત્યારે દેહ ને આત્મા ભિન્ન છે, જે એક માને છે એ અપ્રતિબુદ્ધ છે, અને જે ભિન્ન અનુભવ કરે છે એ પ્રતિબુદ્ધ છે, જ્ઞાની છે. તો એક 26મી ગાથામાં એક પ્રશ્ન મૂક્યો, એને સ્તુતિનો પ્રશ્ન આવ્યો કે પ્રભુ તમે જ્યારે દેહ અને આત્મા એક છે એમ નથી માનતા, તો જે અમે સ્તુતિ કરીએ છીએ, દેહને લઈને ભગવાનની સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ બધી મિથ્યા થશે. તો એનો જવાબ શું આપે છે? નય વિભાગ અનવિજ્ઞોસી, તું નય વિભાગને જાણતો નથી એટલે આ પ્રશ્ન કરે છે. ખ્યાલ આવે કે નહીં? અરે લોકની અંદર તો જીવનની અંદર તો એને માટીનો ઘડો હોવા છતાં તું પાણીનો ઘડો કહે છે, અને ઘડાને તું માટીનો જ માને છે, તો ત્યાં તું નય બરાબર લગાવે છે. તો એટલા માટે અસત કલ્પનાઓ છે, એ અસત કલ્પનાઓને મટાડવા માટે અમે અહીંયા નય જ્ઞાન કરાવવાનું કહીએ છીએ. બીજું કોઈ પ્રયોજન નથી. કારણ કે નય જ્ઞાન દ્વારા, યથાર્થ જ્ઞાન દ્વારા બધા ધર્મો છે, તાત્કાલિક ધર્મો છે, ત્રિકાલિક ધર્મો છે, વિશેષ ધર્મ છે, સામાન્ય ધર્મ છે, અને ધર્મમાં અશુદ્ધતાને પણ ધારણ કરે છે, શુદ્ધતાને પણ ધારણ કરે છે, ત્રિકાલ શુદ્ધતા પણ હોય છે. તો આ બધું કેવી રીતે દ્રવ્યમાં વસેલું છે, અને વસેલું છે તો તારે કોને કેવી રીતે જોવું, એ બધી જે દ્રષ્ટિકોણ, નય જ્ઞાન દ્રષ્ટિકોણ અપાવે છે, અને નયાતિક્રાંત થઈને દ્રષ્ટિ કરી લે છે. આ છે માર્ગ. નય જ્ઞાન તમને દેખવાનો દ્રષ્ટિકોણ આપે છે, અને દેખવાનો દ્રષ્ટિકોણ જો વસ્તુ અનુસાર, સ્વરૂપ અનુસાર થઈ જાય તો પછી એમાં એ દ્રષ્ટિકોણના વિકલ્પોનું પણ શું પ્રયોજન છે? એનો એક કાલ હોય છે એના પ્રયોજન ન હોવાનો. હાલ એ રીતે આત્માની દ્રષ્ટિ કરે છે. ઘણા બધા એંગલ છે, આ કન્સેપ્ટ છે. તો બહુ શાંતિથી વિચાર કરજો કે ભાઈ ઉડાવવાની વાત નથી. નયોને તો જીનવાણી, શ્યાદવરને જીનવાણીનો પ્રાણ કીધો છે. પ્રાણ કીધું છે. પ્રાણ વગર જીનવાણીનો અભ્યાસ કરશો કેવી રીતે? તો એથી મર્મ નહીં સમજાય, અને એનું એ સંબંધી એને હેડેક લાગે છે, એટલે પછી એ અર્થ ખોટા કાઢે છે, એકાંત કરે. આ એકાંત કેમ આવ્યું? કે ગુરુદેવશ્રી એકાંત શીખવાડ્યું છે. અને આજે બી અલ્પજ્ઞની ધુલાઈ કરી તો અલ્પજ્ઞની દૃષ્ટિ, માન્યતાઓ, જો માનવું શબ્દ વાપરે છે, તું પોતાને અલ્પજ્ઞ માને તો દોષ છે, અને તું પર્યાયમાં અલ્પજ્ઞતા છે એનો નિષેધ કરે તો બી દોષ છે. ત્યાં માનવાની દૃષ્ટિએ છે, આપણે એમાં પકડતા નથી. અરે છદ્મસતા છે, અલ્પજ્ઞતા, અરે છે ને, એ વિશે એ છે, પણ એ મારું સ્વરૂપ નથી. બસ એટલું હતું. તું અલ્પજ્ઞ માનીને હું તો અલ્પજ્ઞ છું, મારું કામ નહીં, હું તો કઈ અનુભૂતિ કરું, તો કે એમ નથી. તું અનુભૂતિ કરવા માટે અલ્પજ્ઞતામાં પણ સર્વજ્ઞતાના દર્શન થાય છે. જે દર્શન કરે છે, અલ્પ પર્યાય કરે છે કે પૂર્ણ પર્યાય કરે છે, અલ્પજ્ઞ આત્મા જ સર્વજ્ઞના દર્શન થાય છે ને, અંદરના સર્વજ્ઞ પ્રભુના. તો એ રીતે છે ભાઈ. એમનું જે આપણને જે પહોંચાડવું હતું, બની શકે કે આપણે એ દ્રષ્ટિકોણ ન સમજી શક્યા, એટલા માટે એકાંત કરી નાખ્યું. એકાંત કરીને જીવન આપણું ભ્રષ્ટ કરી નાખ્યું, અને ભ્રષ્ટ જીવન રાખીને એને બસ એમ મેં કહ્યું ને, તમે કાલે બહુ સુંદર કહ્યું કે ભાઈ ઘાસ ઉપર ઊભો હોય અને ભગવાન આત્મા તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું જ નથી. ભગવાન આત્મા છું તો કે તને ભગવાન આત્માની ખબર જ નથી, નીચે ઉતર. ઠીક નથી, એ ઠીક નથી. એ સમજમાં આવે છે કે નહીં? જે બી હોય ને, શું કરો છો મેરેજમાં જે હોલની પસંદગી કર્યો છો ને, તો હજારો જીવો કચડાઈ જાય પગની અંદર, અને એવી લીલોતરી છાપેલી હોય, નીચી હોય. હવે તો આર્ટિફિશિયલ મળે છે ને, પ્રોબ્લેમ શું છે? આર્ટિફિશિયલ મળી જાય છે તમારે એનો ગેટઅપ જોઈતો હોય તો. બાકી શું છે? બાકી એવા જીવોને કચડી નાખીને તું અને તારા જીવનનું તું શરૂઆત કરે છે, તો એ કોઈ જીવનની શરૂઆત યથાર્થ નથી. ના ખ્યાલ આવો છે. તમે એકદમ નીચે ઉતરની વાત, હમણાં કેટલી સરસ વાત કરી છે, ધ્રુવ છે, અરે તને ખ્યાલ નથી એને. ધ્રુવની પાસે, ધ્રુવને જોઈ લીધું એટલાથી બસ છે. પછી ધ્રુવમાં વસવું છે કે નહીં, તો વસવા માટે બાકી જગ્યાએ તું વસે છે, એમાંથી નિવૃત્ત થવું છે કે નહીં, તો એના નિવૃત્ત રાગ મટાડવો છે કે નહીં. રાગને તે દ્રષ્ટિમાંથી કાઢી નાખ્યો, પછી બાકી રાગ મટાડવા માટે શું કરીશ, એના માટે તું શું વિચાર કર્યો છે એ મને કહે, એમ જ્ઞાનીઓ પૂછે છે.
આત્માની રુચિ હોય તો એને પછી ઓલી રુચિ કેવી રીતે હોઈ શકે, રાગની રુચિ કેવી રીતે હોઈ શકે? એને કહ્યું, મેં હમણાં નિર્જરાધિકાર ચાલી રહ્યો છે ભાઈ, ત્યાં એક શ્લોક હતો, જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ જ્ઞાનીને જાગે છે. એ તરફ એટલી જોરદાર ચર્ચા થઈ ચૂકી હમણાં ગુરુદેવશ્રીના માધ્યમથી કે જ્ઞાનમાં શું લેવું. જનરલી જીવ જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાન લે છે અને વૈરાગ્યમાં બાહ્ય પદાર્થોનો ત્યાગ લે છે. ખ્યાલ આવે કે નહીં? અને જ્ઞાન અને વૈરાગ્ય અવિનાભાવી છે. અને જો તમે જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાન એકાંતે લેશો અને વૈરાગ્યમાં બાહ્ય પદાર્થોનો ત્યાગ લેશો તો એવું પણ જોવા મળે છે કે જ્ઞાન ખૂબ હોય ને ત્યાગમાં ઝીરો હોય. જ્ઞાન પુષ્કળ હોય, તમને જ્ઞાન તો તમને આખી આત્માની કહાની કહી દે શુદ્ધ આત્માની, પણ ત્યાગમાં શૂન્ય હોય. બરાબર છે કે નહીં? તો પછી એ જ્ઞાન અને ત્યાગ એની વાત નથી. ત્યાં જ્ઞાન એટલે આત્મજ્ઞાન, જ્ઞાન એટલે ભેદ જ્ઞાન, જ્ઞાન એટલે જીવ અને અજીવ તત્વ સંબંધી અને જીવમાં પરાયપન અપનામાં અને પરમાં પરાયપન. ખ્યાલ આવે? એ છે ભેદ જ્ઞાન, એ છે જ્ઞાન શક્તિ. અને કહ્યું કે જે રાગમાં રુચિ ન રહેવી એને એ વૈરાગ્ય. એટલે બાકીના 5 તત્વમાં વૈરાગ્ય શક્તિ છે અને જીવ અજીવ તત્વનું સદ્દાન એ જ્ઞાન શક્તિ છે. ખ્યાલ આવે કે વિચારજો તમે, આખું શાસ્ત્ર આવી જશે. જીવ અજીવ સંબંધી જે સદ્દાન જ્ઞાન એ જ્ઞાન શક્તિ છે અને 5 તત્વનું જ્ઞાન સદ્દાન એ વૈરાગ્ય શક્તિ છે. કેમ કે એમાં આશ્રવ અને સદ્દાન છે, હે રૂપ સદ્દાન છે આશ્રવનું બંધનું, અને સંવરનું ઉપાદેય છે પ્રગટ કરવાનું, અને મોક્ષને પૂર્ણ રીતે પ્રગટ કરવાનું ઉપાદેય છે. તો પર્યાયનું આ રીતે પરિણામ રાગ મટાડવાનો ધંધો ન ચાલ્યો. રાગ મટાડવાનો એજન્ડા તારામાં નથી, રાગની રુચિ છૂટી નથી, તો તને જ્ઞાન શક્તિ ક્યાંથી આવી? તો તને ગાયકની દ્રષ્ટિ છે એ વાત અમે કેમ માનીએ? તારા જીવનમાં, તારા વર્તનમાં, તારા એટીટ્યુડમાં, આપણા એટીટ્યુડમાં હર સમય રાગથી છૂટવાના જ એધાણ દેખાય, રાગ મટાડવાના જ પ્રયોગો દેખાય, તો એને જ્ઞાનની રુચિ, ગાયકની રુચિ છે એમ કહેવાય. બતાવો કે તમને જીતુભાઈ ગાયકની રુચિ છે, એવું મારે કેવી રીતે, મારે પ્રમાણિત કરવું હોય અથવા તમારે તમારું પ્રમાણિત કરવું હોય તો કેવી રીતે કરશો? જેને મને ખબર છે ને હું ગાયક છું, કે ગાયકની રુચિ છે, હું ગાયક છું એ ખબર છે, ગાયકની રુચિ છે. આપ કહો તો 1 કલાક 2 કલાક 4 કલાક ગાયક ઉપર તમને જબરજસ્ત પ્રવચન કરાવી દઉં તો ગાયકની રુચિ છે. આખી સભા ભાવ વિભોર થઈ જાય. હમણાં હાલ ગાયક તરફથી કરીએ તો શું એ ગાયકની રુચિ છે? તમને ગાયકની રુચિ છે, મને ગાયકની રુચિ છે. કેમ કે ગાયક એ જ્ઞાન સહિત છે અને રાગ રહિત છે. ગાયકનું આ રીતે પૂર્ણ ચિંતન. હવે જ્ઞાન સહિત છે એ અનુભવવા જેવું છે, અને રાગ રહિત છે એ તમારા જીવનમાં દેખાવું જોઈએ. તો રાગ રહિત છે તો રાગની રુચિ છૂટવી જોઈએ, અને રાગની રુચિ છૂટી હોય તો રાગની પોષક પ્રવૃત્તિ એ જીવનમાં કેમ દેખાય? બતાવો મને, આખું મને એનું બેલેન્સ તમે કરાવી રીતે બતાવો કેવી રીતે દેખાય. એક બાજુ તમે રાગની પોષણની પ્રવૃત્તિ ધમધોકાર ચાલતી હોય અને તમે કહો કે અમને ગાયકની દ્રષ્ટિ છે, તો એ કેવી રીતે માનવામાં સંભવ નથી. જોઈ લો ગુરુદેવશ્રી આખું આમ પ્યોર, જેમનું સમ્યક દર્શન વાસ્તવમાં અંતરંગ પરિણામ છે, પણ જેમનું સમ્યક દર્શન એમના જીવનમાં દેખાય છે, જોતા હોવું જોઈએ. છે કે નહીં? રાગની રુચિ બતાવી, એની કોઈ બી પકડમાં રાગની રુચિ પોસાતી હોય તો બતાવો. તમે તો નજદીક રહેલા છો બધા ચંદ્રકાંતભાઈ, એમના જીવનના કોઈ બી એટીટ્યુડમાં, એને જ્ઞાનીઓ કોઈ બી જ્ઞાની લઈ લો, ગુરુદેવશ્રી આપણા માટે પ્રમાણ છે, કેમ કે આપણી સાથે રહ્યા છે. તો બતાવો કે એમની કોઈ બી જીવનની પ્રવૃત્તિમાં રાગના પોષણની પ્રવૃત્તિ હોય તો બતાવો. અરે પાપના પોષણની પ્રવૃત્તિ હોય તો બતાવો. પાપના પોષણનો ત્યાગ શુભ રાગના માધ્યમથી કરે છે, અને શુભ રાગની રુચિ નથી એટલે સ્વરૂપના આશ્રય શુભ ભાવથી નિવૃત્ત થઈને સ્વાદ લઈ આવે છે. બતાવો જીવનની આ શૈલી છે કે નહીં? આવી રીતે તમે એક કીડી ચાલે છે અને પગ આમ મૂક્યો, એ કઈ પ્રવૃત્તિ? શુભ પ્રવૃત્તિ છે ને, શુભ રાગ છે ને. તો એ શું છે? શુભ રાગ શું છે? મારે જે આ રસ્તેથી જે બી વેપારમાં જવું છે કે કોઈને મળવા જવું છે, પણ એ કિંમત ઉપર નથી જવું. એ રાગ તો આવ્યો છે પણ એ કિંમત પર નથી જવું કે આ જીવ કચડાઈ જાય. હાલ આવે કે નહીં? એટલે મેં મારા એ રાગના પોષણ, એ રાગનું પોષણ નથી, એ રાગ મજબૂરી થઈ ગઈ એના માટે. ખ્યાલ આવે? માન લો કે મારે તમારા ઘરે કોઈ લોક વ્યવહારમાં આવવું છે, અશુભ ભાવ અશુભ કાર્યોમાં કોઈ એ રીતના જે પણ હોય એને પાપના કાર્યો છે ને, લગ્ન આદિ, એના માટે મારે આવવું છે, તો હું એવી કોઈ બી કાર્ય એક કિંમત પર નહીં આવું કે જેથી જીવોની હિંસા થાય.
તો એ ભાવ મને પોષણ, એ ભાવનું મને પોષણ નથી, એ ભાવનો મને પક્ષ નથી. આવવાનો ભાવ તો છે પણ એ કિંમત પર નહીં, એનો અર્થ કે એનું પોષણ નથી. સમજ આવે છે? બહુ ઊંચી ચીજ છે. કોઈને એમ લાગે કે એ તો બધું બંધ થઈ જશે તો થઈ જવા દે ને, તો એમાં કેમ એટલી હિંમત નથી આવતી? થઈ જવા દે ને. કોણ લખે? ઋષભ લખીને રાખજો કે તમે અમારા ઘરે આવતા જ નથી, તો નેક્સ્ટ ભાવ સુધી લખીને રાખજો, રાખ્યા કરે. ફરક શું પડી જાય છે? કોણ આ ચોપડા કામમાં આવે છે? કોણે? અરે એ તો કહ્યું એમ ઉદ્દેશી કે ભાઈ એને નરકમાં કોઈ ફોઈબા કે માસીબા હોતા નથી, ધ્યાન રાખજે. કહે છે કે નથી કહેતા? ભાઈ એમાં શું ના આવ્યું? ચરણામૃત આવ્યો કે ના આવ્યો? હા, એ રીતે છે. હમણાં એક કથન એમનું મળ્યું, મને વાંચતો હતો કે તારા પરિણામ તું સ્વર્ગમાં જઈ શકે અથવા મનુષ્ય પણ તને શોભે એવા તારા પરિણામ નથી, તો તને ધર્મ પરિણામ કઈ રીતે હોઈ શકે? બતાવવા ચરણાનું છે કે નહીં? એ સારામાં હોય ને કે તું સ્વર્ગમાં જઈ જાય એવા તારા ભદ્ર પરિણામ તો છે નહીં, અને મનુષ્યપણાનું શોભે, મનુષ્યપણું શોભે એવા પરિણામ તો છે નહીં, અને તું કહે છે કે મને ગાયકની ખબર છે, અમારે કેવી રીતે માનવું? પરિણામોની સાથે દ્રષ્ટિના વિષયને શું સંબંધ છે? અરે બહુ બધો સંબંધ છે. અરે ખાલી ગાયકના ગીત ગાય ને એના પરિણામ એવા હોય છે કે દુનિયા એની પ્રશંસા કરે. ખાલી ગાયકના ગીત ગાય, ગાયકની દૃષ્ટિની વાત તો બહુ જુદી વાત છે ભાઈ. અને અંદરમાં વિતરાગતા થઈ જાય ને તો મોટા મોટા ઇન્દ્રો નતમસ્તક થઈ જાય છે. મુનિરાજ કાળા કલુટું શરીર હોય, શરીર પર ઉલટી પડી હોય, હે ને, અને એવા એ શરીર સહિત એવા એ ધર્મનું કલ્પ વૃક્ષ, હે ને, ચલતે ફિરતે સિદ્ધ ગુરુદેવજી કહે એના ચરણોમાં મોટા મોટા મહારાજાઓ, ઇન્દ્રો, દેવેન્દ્રો, હે ને, નાક રગડે છે. મુગટનું મણી, હે ને, એ ધૂળ સમાન ત્યાં સ્પર્શે છે. બોલું બતાવો મને. તું વિતરાગતાનો મહિમા છે. રાગ રહિત જીવનની પ્રશંસા હોય છે, પણ રાગ દ્રષ્ટિપૂર્વક હોય છે, અને દ્રષ્ટિ એનો આધાર છે, અને ગાયકની દૃષ્ટિ આધાર છે, અને તું એનો આધારનો તું દાવો કરતો હોય, અને તારા જીવનમાં રાગ મટાડવાનું કોઈ કાર્ય જ ના દેખાતું હોય, અને રાગ મટાડવાની વાત કહે અને તને મટાડવા માટે વિચાર કરવાનું કહે, તો તું કહે કે આ તો શુભ ભાવ છે, આ તો વિકલ્પ છે. તો અમને સમજણ નથી પડતી કે તને આત્માની રુચિ છે કે નહીં. બહુ વિચાર કરજો ભાઈ. અંદરથી એવો જીવ હોય ને, પરમાત્મા પદ લાવવું છે. ખાલી વાતો કરવાથી કે ગાયકને યાદ કરવાથી કે રટન કરવાથી કામ નહીં થાય. ગાયક બહુ ઊંચી ચીજ છે. એની દૃષ્ટિ કરે, એના જીવનનું પરિણામ એટલું પાક હોય છે કે દુનિયા એને જોઈ અને ઈર્ષા કરે. આવે છે કે નહીં? એ રીતે જીવન હોય. પછી કોઈ એકલું જીવન સુધાર કરે અને ગાયકનું કોઈ નામ નિશાન ના હોય ને એનો એજન્ડા જ ના હોય, પછી એના માટે ધૂલાય જાય કે એનાથી કાંઈ નથી થતું. હાલ એના માટે ઉપદેશ આપવામાં આવે છે. આગળ લખ્યું હતું, આ પહેલા શરૂઆતમાં કીધું પંડિતજી, એના માટે કહ્યું છે કે એ જડના પરિણામ છે. હે ને, તું એમાં એટલો પ્રેમ તને થઈ ગયો છે કે તું સામાન્યને ભૂલી જ ગયો છે. વિશેષનો એટલો બધો પ્રેમ છે કે તને સામાન્યને તું અને મહિમા કરે લોકો તારા વ્રતોની ને તપોની. એટલે તું ભાઈ બહુ બધી કઈ રીતે વિચારવાનું છે એમ, એ આ શૈલી છે. સાતમા અધિકારમાં આપણે અધ્યાત્મનું આટલું ઊંચું તત્વ, અધ્યાત્મનું આટલું ઊંચું નિરૂપણ બની શકે કે આપણે અજીર્ણ હોઈ શકે. વિચાર કરજો. હે ને, હું એમ નથી કહેતો કે સેવન નથી કર્યું, પણ હું એમ તો જરૂર કહી શકું કે આપણને કદાચ પચવામાં તકલીફ થઈ હોય. સરળ છે, સસ્તું નથી. હા, બહુ સરસ. એવું એ સસ્તું નથી કે રસ્તામાં પડી ગયું, હે ને, કે દુકાનના થડે બેસીને તને મુક્તિ મળી જાય, એમ નથી. એવું એ સસ્તું નથી. પાપના વેપાર કરે અને તને શુદ્ધ ઉપયોગ અંતર્મુહૂર્ત વાળો આવી જાય, એવું એ સસ્તું નથી. એ બહુ વિચારો ભાઈ, બહુ શાંતિથી વિચારો. અને મને તો એમ લાગે છે કે આપણે તો આત્માની વાતો તો એટલી સાંભળી છે, પણ આપણે આ એંગલો બી જોવા જરૂરી છે આપણા જીવનમાં, બહુ જરૂરી છે. નહીં તો એ એંગલોનો ઉપયોગ જે છે ને, એ મિસઉપયોગ થઈ જશે. અને એ કન્સેપ્ટ આપણા જીવનમાં જે પ્રકાશ લાવવાવાળા હતા, જે આનંદ લાવવાવાળા હતા, એની જગ્યાએ આપણે ખબર નહીં ક્યાં જઈને પડીશું. એટલા માટે આ પંડિતજીની અંદરમાં વિકલ્પ આવ્યો હશે એટલે કીધું. જ્ઞાનીઓને તો કરુણા હોય ને, એ થોડી ને તમને કોઈ આત્માની દ્રષ્ટિના વિષય છોડાઈ દેવું છે, એમ થોડી. આત્માની દ્રષ્ટિનો વિષય,
હે ને આત્મદ્રષ્ટિનો વિષય જો તને પસંદ હોય અને રાગની રુચિ તને ન હોય તો રાગ મટાડવાના કાર્યોમાં તું કેમ આગળ પડતો ના હોય? રાગ મટાડવાના પ્રસંગોમાં તું કેમ મતલબ કે ઉત્સાહ કે હર્ષિત ના થતો હોય એ બતાવો. તીવ્ર રાગ, ચલો તીવ્ર રાગ મટાડવાનો, આ શુભ તો મંદ રાગ છે ને, આ તો પૂજન પાઠ તો, પણ તીવ્ર રાગ મટાડવાનો તને કેમ અંદરમાં ભાવ ના આવે અને તું એનું પોષણ કેવી રીતે કરી શકે? સમજમાં આવે આખી વાત? ભાઈ બહુ ઊંચો માર્ગ છે. જો આગળ તું કહીશ કે હું આત્મ સ્વરૂપનું ચિંતન અનેક પ્રકારે કર્યા કરીશ, પણ સામાન્ય ચિંતનમાં તો અનેક પ્રકાર બનતા નથી. તું હે ને તું બીજા ચિંતનની ના પાડે છે. તથા વિશેષ કરીશ તો દ્રવ્ય, ગુણ, પર્યાય, ગુણસ્થાન અને માગણા આદિ શુદ્ધ અશુદ્ધ અવસ્થા ઇત્યાદિના વિચાર થશે. વિચાર થશે દ્રવ્ય ગુણ. માનો કે આત્માનો કેટલો વિચાર કરશો? હું કેટલી વાર વિચાર કરશો? તો ભાઈ હું કોણ છું? તો બે આવશે ને કે મારામાં આનંદ ગુણ છે, તો ગુણથી ભેદ કર્યો કે ના કર્યો? આનંદ ગુણની રીતે વિચાર કરે. સામાન્ય ગુણ, વિશેષ ગુણ, હે ને 6 સામાન્ય છે તો આનંદ, પણ પ્રયોજનભૂત 6 છે અસ્તિત્વ આદિ ઓરથી, અસ્તિત્વની ઓરથી ભેદ કરીને આત્માને સમજવું છે. દરેક વસ્તુ ઉપયોગી છે ભાઈ, એ અહીંયા કહે છે. જુઓ આગળ, વળી સાંભળ. જુઓ હજુ એમને ખુલાસો કરવો છે. આ કથન એવું છે કે આપણને ઊભા કરી દે. વળી સાંભળ, કેવળ આત્મજ્ઞાનથી જ તો મોક્ષ માર્ગ થાય નહીં. શું કેવું થાય છે? આ ભૂલ થઈ ગઈ લાગે છે પંડિતજીને. હવે એ આત્મજ્ઞાનમાં શું લેવું? એ નિશ્યાવાસી જે આત્મજ્ઞાન માને છે એ આત્મજ્ઞાનની વાત છે. કારણ કે જો તરત જ અહીંયા લખ્યું કે ત્યાં મોક્ષ માર્ગ થાય નહીં અને પછી તરત લખ્યું કે પણ 7 તત્વોનું શ્રદ્ધા જ્ઞાન થતા થતા રાગાદી દૂર કરતા મોક્ષ માર્ગ થશે. એનો અર્થ કે જે અહીંયા મોક્ષ માર્ગ આત્મજ્ઞાનથી ન થાય એમાં એ જે માને છે આત્મજ્ઞાન, અથવા અહીંયા પંડિતજી જે આત્મજ્ઞાનથી મોક્ષ માર્ગ ન થાય એમ કહેવા માંગે છે, એ આત્મજ્ઞાનમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, 7 તત્વોની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એ સામેલ કરતો નથી. એ તો કહે કે 7 તત્વોની વાત કરવાની જ નહીં, એ તો વિકલ્પ છે, ભેદ છે, અને આપણે તો વિકલ્પોમાં જવું નહીં. સમજમાં આવે છે કે નહીં? તો અહીંયા કહે છે કે ભાઈ એના કરતા એટલે અહીંયા શાસ્ત્ર આધારે જે તું આત્માનું જ્ઞાન કહે છે, શાસ્ત્ર આધારિત જે તું આત્માને બારામાં જાણકારી તું છે એને તું આત્મજ્ઞાન માનીને તને આભાસ થઈ ગયો છે, તો એ તો મોક્ષ માર્ગ નથી. આત્મજ્ઞાનમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણે સામેલ છે. હલાવે કે નહીં? હવે શ્રદ્ધાન આત્માનું અને એનું સ્વસંવેદન જ્ઞાન અને રાગ મટાડવાળું ચારિત્ર તારા જીવનમાં ના હોય તો પછી તું આત્મજ્ઞાનનું નામ આરોપ આપીને મોક્ષ માર્ગ તું કહે છે, તો એ આત્મજ્ઞાન તો તું જે આત્મજ્ઞાન કહે છે ને, આત્મ સંબંધી જાણકારી, શુદ્ધાત્મ સંબંધી વિશેષતા, ખ્યાલ, તો કે એ આત્મજ્ઞાન નથી. એ આત્મજ્ઞાન છે જ નહીં. આત્મજ્ઞાન કોને કહેવાય? શ્રદ્ધાન જ્ઞાન ચાલે લખ્યું જુઓ. પણ 7 તત્વોનું શ્રદ્ધાન જ્ઞાન થતા રાગાદી દૂર કરતા મોક્ષ માર્ગ બનશે. ત્રણે રાગાદી દૂર થવા, એકલું શ્રદ્ધાન જ્ઞાન પણ ન કહ્યું, રાગાદી દૂર થવું જોઈએ, રાગાદી મેટવું જોઈએ. હવે જો એમાં વિશેષ આવે, પેલું કહે છે ને ભાઈ આ બધું વિશેષ છે, વિકલ્પ છે. હવે 7 તત્વોના વિશેષ જાણવા માટે જીવ અજીવના વિશેષો, કર્મ, આશ્રમ, બંધાતિકના વિશેષો અવશ્ય જાણવા યોગ્ય છે. શું કહે છે? હવે 7 તત્વોના વિશેષો જાણવા માટે, હવે 7 તત્વોના વિશેષો જાણવા માટે શું જાણવું પડશે? જીવ અજીવના વિશેષો કર્મ, આશ્રમ, બંધાતિકના વિશેષો અવશ્ય જાણવા યોગ્ય છે. વિશેષ વગર સામાન્યનું જ્ઞાન યથાર્થ નહીં થાય, અને સામાન્યની દ્રષ્ટિ ન કરે તો એકલા વિશેષ જ્ઞાન કોઈ કાર્યકારી થતું નથી. બધા જ નયો પોતપોતાનામાં ઉપયોગિતા લઈને વસે છે. તમારે હમણાં કહ્યું ને આપણે જે મંદિરનો વાર્ષિક દિવસ, એમાં પેલા ચાલ્યા ને શું નહીં ચાલ્યા ને, સદબુદ્ધ અસદબુદ્ધ વ્યવહારની, તો શું છે એમાં? તે થોડું ઘણું પંડિતજી બતાવી હશે. બધા ઉપયોગી છે. માન લો કે આ તો 7 તત્વનું વિશેષ કહે છે. નય ચક્રમાં તો કહે છે કે તારે ચારે નયો, ચારે સદબુદ્ધ અસદબુદ્ધ ને બધા તો ઉપયોગિતા છે ને. માન લો કે જે સંયોગી વસ્તુ છે, શરીર નજદીકની વસ્તુ છે, શરીર સિવાય બાકી બધા મકાન છે, દુકાન છે, સંયોગ મિત્ર છે, એ બધા શું છે? દૂરવર્તી સંયોગ છે. શરીર નિકટવર્તી સંયોગ છે. તો દૂરવર્તી સંયોગોને પણ સંયોગની ઓરથી આત્માની ઓળખાણ કરવી, અથવા એ આત્માના કહેવા, એ કાંઈ એનું કથન છે. અસદબુદ્ધમાં પણ કયો અસદબુદ્ધ? ઉપચરિત અસદબુદ્ધ વ્યવહાર એનું કથન છે. તો કે એની શું ઉપયોગિતા છે?
તો કે એનાથી જે આપણા ઉદયગત બહારમાં સામગ્રી મળી છે એનો વિવેક રહે છે. એમાં સ્વપત્ની, પરપત્ની, સ્વધન, પરધન, સ્વઘર, પરઘર, હે ને, બહારમાં શેડ બાંધીને પેલો જગ્યા પચાઈ પાડવાનો ભાવ ના આવે. એમાં એમ કેવું હાલ નહીં. આપણે શું કરીએ, આપણે પહેલા થોડું 2 ફૂટ બાંધીએ, પછી 25 ફૂટ બાંધીએ, પછી 50 ફૂટ બાંધીએ, પછી શું કરીએ સર, પછી એમાં કાગળો બનાવડાવી લઈએ. તો કે એ ભાવ એ ઉપચરિત અસદભૂત વ્યવહારને કહે છે કે જેટલા જે તને તારા કર્મના ઉદયમાં જે સંયોગોની તને ઉપલબ્ધિ થઈ છે તારા ઉદય અનુસાર, એ ત્યાં સુધી જ તારી રાગની કાર્યસીમા હોવી જોઈએ. એનાથી બાકીની કાર્યસીમા કેન્સલ કર એટલે નજદીક લાવ્યો થોડો, એ નહીં બીજેથી. અને બહુ જ આપણને ઈમાનદારી શીખવાડી, એ નહીં, એ બી એની ઉપયોગિતા. અરે બહુ બધું છે ભાઈ. અને પછી બીજો કયો નહીં છે એના પછી અસદબુદ્ધમાં શરીર ને આત્માનું કહેવું. બીજા પદાર્થોની અપેક્ષા આ નિકટ છે એટલે અનુપચરિત થયું, ઉપચારથી નથી, શરીર સહિત જ જીવ હોય છે. અને આત્માનું કહેવું એટલે જો આત્માની ખોજ કરવી હોય તો આખી દુનિયામાંથી હટી જાય. તું જે શરીર પ્રમાણ, દેહ પ્રમાણ આત્મા હોય છે ને, તો આ દેહમાં જે રહેલો છે ને જાણવા વાળો પદાર્થ એ આત્મા છે. તો એ રીતે શરીરની પહેચાનથી આત્માની પહેચાન કરાવે એટલે બી ઉપયોગી છે. પછી સદબુદ્ધમાં આ તો જે આચાર્ય કલંકદેવના જ નહીં થયા, પંચાધિકાર પંચાધ્યાયકારના તો વળી ઓર ભેદ છે. હવે કહે છે કે ભાઈ રાગ ને આત્માનો કહેવો સદબુદ્ધ વ્યવહાર, સદબુદ્ધ હે ને, અને ઉપચરિત. રાગ આત્મામાં પેદા થાય છે, રાગ રૂપે આત્મા પરિણમે છે એટલે સદબુદ્ધ. સાંભળી લો, હે ને. પરંતુ એ વિભાવ છે એટલે આત્માનો કહીને બતાવવું છે કે આ તારામાં ઉત્પન્ન થાય છે પણ વિભાવ છે, એ રીતે કહ્યું. પછી કહે કે નહીં, રાગનું જ્ઞાન તે આત્મા, એ કયો વ્યવહાર? એ વ્યવહાર છે, પરમાર્થ નથી. રાગનું જ્ઞાન તે આત્મા, હેલા. તો રાગ જે છે, રાગનું જ્ઞાન તો આત્મામાં છે એટલે સદભૂત, અને જ્ઞાન રૂપે પરિણમે છે, એનો સ્વભાવ છે એટલે અનુપચરિત. પરંતુ રાગ પરદ્રવ્ય છે, હે ને, તો એમાં ભેદ કર્યો, રાગ તરફ લક્ષ કરીને કહ્યું એટલે એને વ્યવહારને કહ્યું. બીજી વસ્તુની ઓળથી જ્ઞાનનો પરિચય કરાય. એટલા હવે પંચાધ્યાયકારને સાંભળવા 2 મિનિટમાં પતાવી દીધું. પંચાધ્યાયકાર તો કહે છે કે બહારની જે પદાર્થો સાથે તો અમે સંબંધોને સ્વીકાર નથી કરતા. તો એ તો રાગ જે છે ને, રાગને અસદભૂત વ્યવહારને મળે. બુદ્ધિપૂર્વકનો રાગ એ ઉપચરિત અસદભૂત વ્યવહાર, અબુદ્ધિપૂર્વકનો રાગ એ અનુપચરિત અસદભૂત વ્યવહાર. બુદ્ધિપૂર્વક રાગ એટલે જો આ રાગ રૂપે તું પરિણમે છે, પર પદાર્થ રૂપે તું નથી પરિણમતો, પર પદાર્થની કમાવા તું કમાઈ શકતો નથી, કમાવાનો રાગ તું કરે છે. અને રાગ તું કરે છે, એ રાગ કરે છે, એ આ શું કામ કેવું છે? રાગ બતાવવું છે કે આ રાગ તું કરે છે, આ તારા અપલક્ષણ છે, એ માટે પણ એ નહીં ઉપયોગી થાય. અને એ સિવાય તું જયારે આ રાગમાં પ્રવર્તે છે ને, ત્યારે અબુદ્ધિપૂર્વકનો રાગ તો તારે ઘણો ચાલે છે. એવું નથી કે તું અત્યારે શુભ રાગમાં છે તો તારા અશુભ રાગનો અભાવ થઈ ગયો છે, એવું નહીં સમજતો. આપણે મંદિરમાં આવ્યા છે તો ખાવાનો રાગનો ત્યાગ થઈ ગયો છે, અત્યારે ઉપયોગમાં ત્યાગ છે પણ ખાવાનો રાગ નથી. 24 કલાક છે અને 24 કલાક બંધ છે. હા, વાસના રૂપ, પરિણતિ રૂપ રાગનો અભાવ કયા એંગલમાં, કઈ જગ્યાએ થાય? ઉપયોગ રૂપ 7મામાં થાય છે અને એનો અભાવ શ્રેણીઓમાં થાય છે. હેલા, રાગ રહે તો પછી શું? રાગ રહે એમ બતાવીને શું કેવું છે કે રાગ રહે તો વિવેક રાખજે, બક્ષ નો વિવેક રાખજે. અને અબુદ્ધિપૂર્વકનો રાગ છે એટલે શુભમાં, એટલું શુભમાં આવી ગયો તો પાપ મટી ગયા એમ નહીં સમજતો. એ રીતે પછી કહે છે કે રાગનું જ્ઞાન એ ઉપચરિત સદભૂત વ્યવહાર. એ તો હમણાં લીધું ને, ત્યાં અનુપચરિતમાં લીધું. એ ઉપચરિત કે ભાઈ રાગ તો રાગ છે, આત્મા રાગ થોડી કરે છે, ખરેખર તો જ્ઞાન કરે છે. પણ જ્ઞાન કરે છે એમ કેવું રાગની ઓરથી એટલે વ્યવહાર ખ્યાલ કે નહીં. અને રાગનું તને જ્ઞાન થાય છે, તું જ્ઞાન પદાર્થ છે વેદ્યાન કરાવવા માટે એની ઉપયોગિતા. પછી કે નહીં, રાગનું જ્ઞાન નહીં, જ્ઞાનનું જ્ઞાન. હવે જ્ઞાનનું જ્ઞાન તો નિશ્ચય કહો તો કે નહીં. જ્ઞાનનું જ્ઞાન પણ શું છે? અરે જ્ઞાન ખડી દિવાલની છે કે ખડીની છે? અરે ખડીની છે તો ખડીની છે શું કામ, શું કહેવાનું, શું પ્રયોજન? જ્ઞાનનું છે, જ્ઞાનમાં ભેદ કરે છે તો વિકલ્પ થાય. પણ છતાં કે શું ઉપયોગિતા છે કે ગુણોનો ભેદ કરીને જો વિકારી પર્યાની ઓળથી જે કહેવું એ આપણને વિકારી પર્યાના અભાવ માટે કહે છે,
અને જ્ઞાન છે, દર્શન છે, જ્ઞાનમયી આત્મા છે, તો એના સામર્થ્યનું આપણને મહિમા આવે એટલા માટે ભેદ કરીને કથન કરવામાં આવે. ખ્યાલ આવે કે નહીં? અને એનો મહિમા આવી જાય અને એની દૃષ્ટિ થઈ જાય અને છતાં બી ઉપયોગની સ્થિરતા ન થાય તો આ પ્રકારે એના જીવનમાં ચારેય પ્રકારના વ્યવહારો ઉપલબ્ધ હોય છે. એવું નથી કે કોઈ એક વ્યવહાર જતો રહે, બધા જ હોય છે. ને બહુ મોટો વિષય છે આ નયોનો અને બહુ ઉપયોગીતા છે. નય ચક્ર વિવક્ષાથી વાંચવું અને નય ચક્રને પ્રયોગથી વાંચવું એમાં બહુ અંતર છે. કેવી રીતે એપ્લાય થાય છે આ નય, કેવી રીતે મને આની અંદર આ નયના હિસાબે ચિંતન તો કરીએ છીએ, પણ આ નયની ઓરથી છે અને આ વિવક્ષા છે અથવા એનું આ સ્વરૂપ છે એ ખબર ન હોવાથી એકાંત કરી નાખી જાય અને લડ્યા રાખીએ છીએ શબ્દોમાં. જ્ઞાનનું રાગનું જ્ઞાન થતું, જ્ઞાનનું જ્ઞાન થાય છે. અરે જ્ઞાનનું જ્ઞાન થાય છે એને વ્યવહારમાં નાખવા આચાર્યને. બોલ હવે શું કરીશ, હવે ક્યાં જઈશ? નિશ્ચયમાં જયા વગર તારી પાસે કોઈ બીજો કોઈ ઓપ્શન નથી. અને વ્યવહારમાં આવે તો ચારે વ્યવહારોનું તું બરાબર યથાર્થ ધ્યાન રાખ. જ્યાંથી ઊભો હોય ત્યાંથી તું વ્યવહારોને બરાબર નિભાવજે અને પરમાર્થને પ્રેરજે. તું બસ પોષણ પરમાર્થનું હોય, જીવન વ્યવહાર. વ્યવહારના જીવનમાં પરમાર્થને પોષે તો વ્યવહાર સાચો, તો એ વ્યવહાર ધર્મ, એ વ્યવહાર ધર્મ. અને વ્યવહારની અંદર પોષણ ન કરે પરમાર્થનું તો વ્યવહાર આભાસ, અને વ્યવહાર જ ઉડાવી દે તો નિશ્ચયાભાસ. હલાવે કે નહીં? અને બંને આપણે તો એક જ સમાન છે, એને બંનેને એક સમાન માને અને કોઈ ઠેકાણું જ ના હોય. ગંગા તટે ગંગાદાસ, જમના તટે જમનાદાસ, તો વ્યાવાસ. ક્યાંય નો ના રહ્યો આ જીવ. સમજમાં આવે છે કે નહીં ભાઈ? બહુ બધી વસ્તુ છે, વિચાર કરવા જેવું છે. એકનું વાંચન નહીં, એનું બરાબર કન્સેપ્ટ શું છે, શું કહેવા માંગે સમજવું પડશે. તમને એમ થશે કે આટલું બધું વિચારીશું તો ધંધો ક્યારે કરીશું? હું એમ કહું છું કે તમે ધંધામાં આટલો રસ લેશો તો આત્માનું ક્યારે કરશો? ક્યારેક કરશું. પેલું તો કરવાનું નથી હોતું, પેલું તો ઉદયગત હોય છે. હજારો વાર ઓફિસમાં બેસીને જોયું છે કે આપણાથી કર્યાથી થયું જ નથી. હજારો વાર કરવા કાંઈ જઈએ છે, થાય છે કાંઈ, બને છે કે નહીં? લાખો વાર. એવું એક બી સમય નથી કે ઉદયમાં આપણું ચાલતું હોય ને મેં કર્યું. માન્યતા ભલે હોય પણ ઉદયમાં થઈ ગયું હોય એવું આજ સુધી બન્યું નથી, એવું આપણને ખ્યાલમાં બી આવે છે. છતાં પણ કહે છે કે એ બધું ક્યારે કરીશું? અરે કદાચ એક જીવન એને એક ભાવ કોઈ દરિદ્રતામાં નીકળી ગયો તો ફરક શું પડી જશે? અને દરિદ્રતામાં નીકળવો કે સંપન્નતાથી નીકળવો એ તારા હાથમાં છે જ ક્યાં? અડધી રાત્રે માન લો કે બહાર જાહેર થઈ જાય કે વિમાન અહીંયા પેલું બનવાનું છે એરપોર્ટ, હે ને, તો 2 લાખની જગ્યાના 200 કરોડ આવી જાય. બતાવો એને કઈ મહેનત કરી છે, શું કરી? હલાવે કે નહીં? અને અહીંયાથી રોડ નીકળવાનું છે, આખું બિલ્ડિંગ તોડ નાખે ગવર્મેન્ટ અને આપી દે ક્યાંક ખૂણે કે તમને આપ્યું ને બદલામાં ભિખારી થઈ ગયું. ક્યાં ઉદયનો શું મતલબ છે? સમ્યક થાય છે કે નહીં? આવું ભાઈ બાર બુદ્ધિ લગાડવી એ વ્યભિચાર છે. કેમ કે ત્યાં બુદ્ધિ લાગતી નથી અને સ્વરૂપમાં બુદ્ધિ લગાડવી એ વાસ્તવમાં એનું સદાચરણ છે અને એના માટે શાસ્ત્રનો આધાર લેવો વ્યવહાર છે. પરંતુ એમાં સંતુષ્ટ થઈ જાય તો વ્યભિચાર છે. આવી ગયું બધું ભાઈ. વિચારો શાંતિથી, ક્યાંથી કેવી રીતે કહે છે, તું એવી રીતે કેવી રીતે નિષેધ કરી નાખે? જે ધર્મ કાર્યોમાં પ્રવર્તન કરે છે ધાર્મિક મોટા મોટા મહાપુરુષો, અને એ તું ધાર્મિક કાર્યોને, ધર્મ કાર્યોને તું એ કાર્યમાં નિષેધ કરે છે તો કહે છે કે તું પછી કરીશ શું? અને તો એ જ સમજાતું નથી કે જીવ કરશે શું? એની પાસે રહ્યું શું? આત્મામાં જવાતું નથી, હે ને? અને શુભમાં તું નિષેધ કરે છે તો પછી અશુભનો તને પક્ષ કેમ ના હોય? મેં એવું કેમ માની કે તને પક્ષ જ છે? અને એ રીતે ભાઈ ઉપાધિ બુદ્ધિ આવી જાય છે, એને ખ્યાલ નથી હોતો. અજ્ઞાનતામાં એવી ભૂલો કરી નાખે છે, હાથમાં આવેલી ચીજ એને ચૂકી જાય. ખ્યાલ આવે કે નહીં? આ રીતે છે. પાકર ખોયા ભગવાન, એમ નામ પાકર ખોયા ભગવાન. ચાન્સ છૂટી ગયો. સમજો? હા, ક્યાં આવ્યા હતા? હા, તો હવે કે હવે 7 તત્વોના વિશેષો જાણવા માટે જીવ અજીવના વિશેષો વા કર્મ આશ્રવાદિક બંધાદિકના વિશેષો અવશ્ય જાણવા યોગ્ય છે, જેથી સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ થાય. એક પર બે જાણવું જરૂરી છે અને એના વગર તો સંભવ નથી. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ વિશેષોમાં ઉલઝવું ના જોઈએ.
તો વિશેષોને જાણીશ, સાંભળજો, એનું ઇન્ટરપ્રિટેશન શું છે કે હું વિશેષોને જાણીશ તો ઉલજી જઈશ. તો કહે છે કે તને વિશેષને જાણવા સંબંધી તારો જે અભિપ્રાય છે ને એ રોંગ છે. વિશેષો જાણવાથી ઉલજી જવાતું હોત તો ઉલઝેલા જીવોમાં લિસ્ટ કોણ આવશે ખબર છે? તો વિશેષોને જાણવાથી ઉલજી જશે તારી સોચ ખરાબ છે. ખ્યાલ આવ્યો? આ એ જરૂર છે કે વિશેષોમાં ઉલઝેલો કોને કહેવાય કે વિશેષોમાં સામાન્યને ભૂલી જાય તો ઉલજી ગયો કહેવાય. તો ત્યાં વ્યવહારા ભાષામાં વિશેષોનો ઉલજી જશે, એમાં વિશેષોમાં જ પ્રેમ થઈ જાય છે, એનો નિષેધ કરવામાં આવે છે. અને અહીંયા તો તું વિશેષોને માનતો જ નથી તો એની ધુલાઈ કરવામાં આવે છે. અરે વિશેષોને જાણીને તું સામાન્યનો મહિમા કર. વિશેષોને જાણીને તું સામાન્યની પ્રતિજ્ઞા કરી છે એની તરફ તું વલણ બનાવ, તો એમાં ક્યાં દોષ આવે છે? એને એટલે કે તારો અભિપ્રાયમાં ભૂલ છે. વિશેષોને જાણવા સંબંધી દોષ નથી. વિશેષોને જાણતા રહેવું અને વિશેષોને જાણીને સંતુષ્ટ થઈ જવું એની ભૂલ, એ ભૂલ ગણાય. બાકી વિશેષોને જાણવું એ તો ધર્મ છે, એ તો જ્ઞાનનો ધર્મ છે. અને જ્ઞાન એનો ધર્મ ઈમાનદારીથી નિભાવે એને વેદજ્ઞાન કહે છે. અને વેદજ્ઞાન જે ઈમાનદારી જે છે એનું નામ એ મોક્ષ માર્ગરૂપી ધર્મ છે. અને મોક્ષ માર્ગરૂપી ધર્મમાં એ ચાલે તો એ જ્ઞાન ભવના અભાવ હેતુ નિમિત્ત બને છે. શ્રદ્ધા ત્યાં જોડાય છે અને માર્ગના રાગના અભાવ ઘટાડવાના કાર્યો ચાલુ થઈ જાય. અહીંયા મેં કહ્યું ને, જો એક અંતિમ પેરેગ્રાફ વાંચીને સમાપ્ત કરું છું, એના રિલેટેડ છે. હવે જ્યારે સદ્ધામ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ વિશેષોના દ્વારા, ત્યાર પછી રાગાદી દૂર કરવા માટે આ મેઇન પોઈન્ટ છે. હા, રાગાદી દૂર કરવા માટે જે રાગાદી વધારવાના કારણો હોય તેને છોડી જે રાગાદી ઘટાડવાના કારણો હોય ત્યાં ઉપયોગને લગાવો. બરાબર છે? હવે રાગાદી મટાડવાના કારણો કયા અને રાગાદી ઘટાડવાના કારણો કયા ઉપયોગમાં? તો એ લખ્યું કે દ્રવ્યાધિકના ગુણસ્થાનાદિકના વિચાર તો રાગાદી ઘટાડવાના કારણો છે. હે ને? આજે ગુણસ્થાન આદિના વિચારો કરવા એનાથી તો રાગાદી ઘટે છે. અને જે તું વિચારો કરે છે ઇન્દ્રિયના વિષયોનો, એનાથી તો રાગાદી વધે છે. એટલે ગુણસ્થાન આદિના વિચારો કરતા રાગાદી ઘટે છે. એની સિદ્ધિ હવે પછી કરશે, કારણ કે એમાં કોઈ રાગાદીનું નિમિત્ત નથી. અને સમ્યક દ્રષ્ટિ થયા પછી પણ ત્યાં જ ઉપયોગ લગાડવો. અને એનાથી આગળ કહેશે કે એનાથી તારી દ્રઢતા અને જ્ઞાનની નિર્મલતા વધે છે. તો આગળ બહુ પ્રશ્નો કર્યા છે કે ગુણસ્થાનનો વિચાર કરવાથી સમ્યક દ્રષ્ટિની જ્ઞાનની નિર્મલતા કેવી રીતે વધે અને કેવી રીતે એમાં અમને સમજણ નથી પડતી. એનો બહુ વિસ્તારથી આગળ ચર્ચા આવી છે. નેક્સ્ટ સહેજાન